મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો VM24 ન્યૂઝ ગુજરાત ન્યૂઝ ચેનલ. જોતા રહો ગુજરાતના દરેક જિલ્લાના ન્યૂઝ VM24 ન્યૂઝ ગુજરાતમાં. મારું નામ જયસુખભાઈ બારૈયા છે. જયસુખભાઈ, સુરત ખાતે બારૈયા પરિવાર દ્વારા 8મો સંમેલન યોજાવા જઈ રહ્યો, શું કહેશો? સુરત ખાતે બારૈયા પરિવારનું 8મું સ્નેહ મિલન અને વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તારીખ 25/5/2024 અને શનિવાર. તો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના અને પરિવાર એકબીજાને મળે અને જે કંઈ પણ સરકારી કર્મચારીઓ છે, જે કંઈ પણ બિઝનેસમેનો છે પરિવારની અંદર, એ એકત્રિત થાય અને બાળકોને અમે પ્રોત્સાહિત કરીએ છીએ. અને આ કાર્યક્રમને ખૂબ સફળ કરવા માટે અમારી બારૈયા પરિવારની 21 જણાની કમિટી તનતોડ મહેનત કરી રહી છે અને આવનાર 25 તારીખે સુરત શહેરના સમગ્ર બારૈયા પરિવાર ત્યાં હાજર રહે છે અને બાળકોને અમે પ્રોત્સાહિત કરીએ. આ કાર્યક્રમની અંદર અતિ વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહે, અતિ વિશેષ મહેમાન તરીકે બાળ મહંત આર્યન ભગત સાણંદથી પધારવાના છે અને કોળી સમાજના દાનવીર કર્ણ કહી શકાય એવા ચંદ્રવદન મીઠાવાળા સાહેબ પણ આવવાના છે અને નામી અનામી ઘણા બધા ગુજરાતમાંથી કોળી સમાજના અને અધર સમાજના પણ અગ્રણીઓ પધારવાના છે. બાળકોને આશીર્વાદ આપવા અને પરિવારનો હોંસલો અને લાગણીને ભાવનાને ભાવ વધે એ માટે બધા ઉપસ્થિત રહેવાના છે. આ આયોજન સુરતના કયા વિસ્તારમાં થવાનું? આ આયોજન લોટસ પાર્ટી પ્લોટ છે, સેતુબન હાઇટ નીચે સીમાડા BRTS રોડ પાર્ટી અંદર અમારું 8મું સ્નેહ મિલન થવા જઈ રહ્યું છે 25/5/2024. આયોજનના થોડા દિવસ બાકી રહ્યા છે, તો કમિટીની કઈ પ્રકારની મહેનત રહી? વધારે પરિવારના સભ્યોને જોડી શકીએ અને સમાજના દરેક આગેવાનોને આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રાખી શકીએ અને પ્રોગ્રામને કેમ સારામાં સારો બનાવી શકીએ અને કેવી રીતે ખૂબ ઉપયોગી બની શકીએ પરિવાર અને સમાજને, તેના માટેના તમામ પ્રયાસો રહે છે.